અને હું વિનંતી કરું છું અહીંયા બેઠે બેઠો બધા કલાકારને કે તમારે થોડી ઘણી મન દુઃખ હોય તો એને સમાપ્ત કરો. એક આ બોલે પછી આ બોલે પછી આ બોલે, આ તો વધતું જાય છે. નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, અત્યારે સોશિયલ મીડિયામાં દેવાયત ખવાડ અને બ્રિજદાન ગઢવીનો વિરોધ ચાલી રહ્યો છે. ત્યારે મિત્રો આ વિરોધમાં હકાભા ગઢવી આવી ગયા છે. મિત્રો, તેમણે શું કહ્યું હમણાં આખો વિડીયો બતાવ્યો છે, તો મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. મિત્રો, અત્યારે સોશિયલ મીડિયામાં દેવાયત ખવાડ બ્રિજદાન ગઢવીના વિરોધમાં હકાભા ગઢવી કહી રહ્યા છે કે તમે પોતાનો વિરોધ હોય તો ઘરે જ મૂકીને આવો અને આ વિરોધને સ્ટેજ ઉપર ના લાવો. અમુક એવા પણ માણસો છે જે વિરોધને વધારવા માંગે છે. ઓછા કરનાર માણસો અત્યારે દુનિયામાં ઓછા છે. એ માટે મહેરબાની કરી તમે પોતાનો વિરોધ કે કોઈ સમાજને વચમાં ના લાવો. તમે સ્ટેજ પર આવો એટલે કોઈ પણ જાતનો વિરોધ ના હોય. આપણે કલાકાર છીએ, આપણે સારા સારા સાહિત્યકાર, ગીત વગેરે આપણે સમાજને આપવાનું હોય છે. એ માટે તમે બંને વિરોધ ના કરશો. શું મિત્રો હકાભા ગઢવીનું કહેવું સાચું છે? અમને કોમેન્ટ કરી જણાવજો. મિત્રો, વિડીયો ગમે તો લાઈક કરી શેર કરી દેજો. આવા અવનવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી નાખજો. મિત્રો, આવો આપણે આખો વિડીયો જોઈ લે કે હકાભા ગઢવી બંને કલાકારોને શું કહ્યું. આપવા માટે આવ્યો છે. સારા ગીતો, સારી સાહિત્યની વાતો, સંસ્કૃતિ સાચવવાની વાતો કલાકારને કરવાની હોય. કલાકાર વિવાદમાં કોઈ આવવાનું જોઈએ અને સ્ટેજ પર કલાકાર બાદ છે તો સંસ્કૃતિ થાય છે શું? હું તમામ કલાકારને વિનંતી કરું છું કે આપણું બહુ ખરાબ લાગે છે, દુનિયા આપણા દાંત કરે છે કે